જે રીતે સરકાર તો પ્રયાસ કરી રહી છે આદિવાસીઓના ઉત્કર્ષ માટે, પરંતુ ભિલ્લિસ્તાન માટે જે માંગ થઈ રહી છે, શું કહેવું છે? કેટલાક લોકો જે અલગતાવાદ, પ્રાંતવાદ, જાતિવાદ જે ફેલાવી રહ્યા છે એ એમનો વિશે એમની રાજનીતિ ચમકાવવા માટે કરતા હોય છે, પણ એમાં અહીંયા કોઈ કડી કે કોઈ ઘડી ભારતીય જનતા પાર્ટી સરકારે અને સન્માન્ય દેશના પ્રધાનમંત્રી હોય કે અમારા ગુજરાતના આપણા સંગઠનો કે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, કોઈ કડી કે કોઈ ઘડી આદિવાસી સમાજના ઉત્થાન માટે, વિકાસ માટે બાકી રાખી નથી. કોઈ પણ ખૂટતી કડી અહીંયા છે ને જે કંઈ ખૂટતી કડી અમે ઉમેરીશું, પણ કેટલાક લોકો એમના વ્યક્તિગત સ્વાર્થો માટે રાજનીતિ કરવા માટે લોકો કરતા હોય છે. એ એમને મુબારક. અમારે તો એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે નારો મોદી સાહેબે આપ્યો છે ને, એ નારો બિરસા મુંડાએ પણ આપેલો હતો. બિરસા મુંડાએ જે નારો આપ્યો હતો, જય જવાહર કા નારા હે ભારત દેશ હમારા, એ નારો અંગ્રેજો સામે આપ્યો હતો. અંગ્રેજોના દેશમાંથી હાંકી કાઢવાની વાત એમને એ સમયે કરી હતી, પણ એમના નારાનો કેટલાક લોકો ખોટો ઉપયોગ કરીને આજે અહીંયા એ નારો મૂકે છે. ભિલ્લિસ્તાન શક્ય છે ખરું? કોઈ સંજોગોમાં શક્ય નથી કે એમાં શેના માટે ભિલ્લિસ્તાન હોય કે અહીંયા તમામ સુવિધાઓ, તમામ વ્યવસ્થા, એજ્યુકેશન, જે બાકીની વ્યવસ્થા છે એ ગુજરાત સરકાર પૂરી કરી રહી છે. આજે પૂરા દેશમાં ગુજરાત સ્ટેટ એવું છે કે જ્યાં ફ્રી શિપ કાર્ડ આપવામાં આવે છે બાળકોને, વિદ્યાર્થીઓને. ધોરણ 12 પાસ કરીને આપણે હાયર એજ્યુકેશનમાં આપણા વિદ્યાર્થીઓ જાય છે, કોઈ પણ ફિલ્ડમાં જાય, એની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર કરે છે. આટલા રાજ્યોમાં અહીંયા મહારાષ્ટ્ર છે, અહીંયા MP છે, અહીંયા રાજસ્થાન છે, ત્યાં કોઈ ફ્રી શિપ કાર્ડની વ્યવસ્થા નથી. માત્ર ગુજરાત એવું સ્ટેટ છે કે જે ટોપઅપ રકમ એ ગુજરાત રાજ્ય ચૂકવે છે. આજે મને કહેતા આનંદ એ બાબતનો છે કે આજે શિક્ષણમાં આટલા વર્ષોમાં અમારી આદિવાસી સમાજની સીટો એ પછી મેડિકલ હોય, ડેન્ટિસ્ટમાં ખાલી રહેતી હતી, પણ 2012-13 પછી સરકારની યોજનાઓના માધ્યમથી જે અમે ગુજકેટ અથવા અત્યારે નીટ આવી ગયું તો એની ટ્રેનિંગો આપીને વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે. ગામડે તાલુકા કક્ષાએ સાયન્સ કોલેજ આપવામાં આવી, એના કારણે વિદ્યાર્થીઓ ભણતા થયા છે અને ભણીને આજે મુખ્ય ધારામાં આવી રહ્યા છે. આજે 814 સીટો મેડિકલની છે આદિવાસી સમાજની અનામત, એ પહેલા જ રાઉન્ડમાં ભરાઈ જાય છે. અને એના પછી જે વિદ્યાર્થીઓ જે ઓછા મેરિટવાળા હોય એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં જે જાય છે, ત્યાં મેડિકલ કોટા, આપણો મેનેજમેન્ટ કોટા હોય છે. મેનેજમેન્ટ એને કહેવાનું કે સરકારી કોટા, એ સરકારી કોટામાં જે વિદ્યાર્થીઓ જાય છે એને પણ ફ્રી શિપ કાર્ડ સરકાર આપે છે. આનાથી વિશેષ બીજું શું હોઈ શકે? એટલે જે લોકો જે ભ્રમિત થયા છે, ખોટી વાતો ફેલાવે છે કેટલાક લોકો, એ એમને મુબારક. બાકી કોઈ સંજોગોમાં આ શક્ય બને એમ નથી અને આદિવાસી સમાજ પણ આમની વાતમાં આવે એમ નથી. એ પણ જાગૃત બની ગયો છે, શિક્ષણ વધ્યું છે, યુવાનો પણ જાગૃત બન્યા છે, એટલે કોઈ સંજોગોમાં આ શક્ય નથી. છેલ્લો સવાલ, આદિવાસી સમાજનો ઉત્કર્ષ છે એ અલગ પ્રાંતથી થઈ વધારે મજબૂત થાય છે કે અહીંયા આગળ સરકારને સૌના સાથે રહીને વધારે થાય? કોઈ પણ બાબત હોય, સૌનો સાથ, સૌનો વિકાસ, મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે, સૌની સાથે રહીને આપણે આગળ વધવાનું છે. આપણે અત્યારે દેશમાં 140 કરોડ જનતા છે, ટેક્સ કેટલા લોકો ભરે છે? આપણે ચલો અલગ પ્રાંત મળી જાય, આપણે એને ચલાવવાનું રેવન્યુ જનરેટ ક્યાંથી કરીશું? આપણે દેશ ચાલે છે, પૈસાથી ચાલે છે, એ બજેટ ક્યાંથી સેટ કરવાનું? આપણે ટ્રાઇબલનો કોઈ માણસ કે ચાલો કે આ કરી દઈએ, પણ ચલાવવાનું કઈ રીતના શાસન? એ પણ રેવન્યુ જનરેટ ક્યાંથી થાય? આ બધું જોવું પડે. મોદી સાહેબ ઉદ્યોગપતિઓ પાસેથી ટેક્સ લે છે ને ગરીબોને આપે છે. પ્રધાનમંત્રી આવાસ, આરોગ્ય, આયુષ્યમાન ભારત કાર્ડ, આ ફ્રી શિપ કાર્ડ, આ બાકીની જે સુવિધાઓ જે દરેક સમાજને મળે છે, SC હોય, ST, OBC હોય, મધ્યમ વર્ગ સમાજને જે BPL છે ને મળે છે. એનું કારણ કે ઉદ્યોગપતિઓ પાસેથી ટેક્સ આપણે લઈએ છીએ અને ગરીબોમાં આપીએ છીએ, એ આનાથી થાય છે. એટલે કોઈ સંજોગોમાં અલગ પ્રાંતમાં આવવાથી ઉત્કર્ષ ના થઈ શકે, પણ સાથે રહીને આપણો સમાજ કે આપણે બધા સાથે મળીને આગળ વધીશું અને એમાં કોઈ બેમત નથી. અને આ જે મુદ્દો છે અસ્થાને છે. સૌને મારા ધન્યવાદ.